સૌરાષ્ટ્રના નાના એવા ગામ દેવકી ગાલોળ ગામે એક વહેલી સવારે અલખનો નાદ સંભળાયો. જય ગિરનારી. ગામમાં આજ સુધીમાં અનેક સાધુ પધાર્યા હતા, પણ તે બધાથી આ સાધુ મહાત્મા કંઈક વિશિષ્ટ હતા. એમના અવાજમાં સત્યનો રણકો હતો. તેમને જોઈ સૌ મંત્રમુગ્ધ થઈ જતા. દરેક ઘરે કણિક લેતા લેતા કરશન પટેલના આંગણે આવી આહ્લેકનો નાદ કર્યો. જય ગિરનારી. અવાજ સાંભળી પટેલના ધર્મપત્ની ગંગાબાઈ ઘરમાંથી બહાર આવ્યા. ગંગાબાઈ એટલે ખરેખર ગંગા માતાના અવતાર જેવા. આંગણામાં સાધુ સંતને જોયા. જોતા જ હૈયાના હેતે સંતને આવકાર્યા અને પ્રેમથી સંતને ભિક્ષા આપી. ઓસરીમાં કરશન પટેલનો 12 વર્ષનો દીકરો બેઠો હતો. સંતની દ્રષ્ટિ તેના ઉપર પડી. આ બાળક બેન તમારો છે? સંત રામવને પૂછ્યું. બાળકે રામવન તરફ જોયું ને સહજ હસી પડ્યો. હા મહારાજ, ઠાકરે આપ્યો છે. આજે 12 વર્ષોના વહાણા વાયા. તે અન્ન લેતો જ નથી, કેવળ દૂધ ઉપર રહે છે. ઘણી સારી વાત કહેવાય માતા. દૂધ શક્તિ આપવામાં ઓછું નથી. બાળકનું નામ શું? અવધૂત યોગી સંત રામવને પ્રશ્ન કર્યો. બાપજી, એને અમે ભોજો કહીએ છીએ. એના આતા અન્ન ખાતો નથી, આથી ઉપાધિ બહુ કરે છે બાપજી. આજ તો અમારા સાવલિયા પરિવાર પર ભગવાનની મહેર છે, પણ કાલ ઉઠી સમય ફરે ત્યારે દૂધ ક્યાંથી કાઢવું? આ ચિંતા અમારા કાળજા કોરી ખાય છે. સંત રામવન અતીત સાધુ ગિરનારમાં તપ સાધના કરી સિદ્ધિ મેળવી સોરઠની તીર્થયાત્રા કરતા હતા. સંત રામવન સિદ્ધ મહાત્મા હતા. ભોજલરામને જોતા જ સંત રામવન સમજી ગયા કે આ કોઈ યોગ ભ્રષ્ટ આત્મા છે. માતા, તમારી ચિંતા નકામી છે. બાળકના ભાગ્યમાં જીવનભર દૂધ લખાયેલું છે. એના પ્રતાપે અનેક દીન દુખિયા અને અભ્યાગતોને દૂધ મળશે. એનો હાથ કોઈના માથા પર મૂકતા જ સામાન્ય માનવીનું કલ્યાણ થશે. એને એની રીતે જીવવા દો. માતા ગંગાબાઈએ સંત મહાત્માને પગે લગાડી ગળગળા અવાજે કહ્યું કે બાપુ, આ અન્ન ખાય એવા આશીર્વાદ આપો, એટલે અમારી ચિંતા દૂર થાય. સારું બહેન, જા રસોડામાં જઈ રસોઈ તૈયાર કરો. અમે બંને સાથે જ જમીશું. બોલો, પછી ચિંતા છે? સંત રામવન બોલ્યા. માતા ગંગાબાઈના આનંદનો પાર ન રહ્યો. એણે કરશન પટેલને ખેતરેથી તેડાવી તમામ વાત કરી. રસોઈ તૈયાર થતાં બંનેને જમવા બેસાડ્યા. ભોજલરામ 12 વર્ષની વયે સર્વપ્રથમ અન્ન જમવા બેઠા. ભોજલ, સંત રામવન બોલ્યા. સંસારમાં આવ્યા તો સંસારી રીતે રહેવું જોઈએ. દૂધાહારી થવું દેશ કાળને પરવડે નહીં. આજે ભારતનું ગૌધન હણાય છે. આગળ એવો કાળ આવશે કે અગ્નિમાં હોમવા ઘી પણ મળશે નહીં. તમે વિશ્વની સેવા કરવા આવનાર મુક્તાત્માઓએ જગતના વ્યવહાર વચ્ચે તેમના જેવા જ થઈને રહેવું પડે. ચાલો જમી લ્યો. આજ્ઞાંકિત ભોજલરામે મહાત્માની આજ્ઞા પ્રમાણે જમી લીધું. માતા ગંગાબાઈએ જમીને ઉઠ્યા પછી મહાત્માનો હાથ પોતાના બાળકના માથા ઉપર મુકાયો. ભોજલરામને કરમણ અને જસો નામે 2 ભાઈઓ હતા. બાળપણથી જ સંત સમાગમ, ભજન, કીર્તન, કથા વાર્તા સાંભળવાનો શોખ. આજુબાજુના ગામોમાં ભજન હોય તો 10 ગાવ ચાલી નાખે. રાતભર ભજન સત્સંગ સાંભળી ઘેર આવી જાય. આમ સમય જતા ભોજલરામ યુવાન થયા. માતા પિતા લગ્નની તૈયારી કરવા લાગ્યા. એક દિવસ ભોજલરામે પિતાજીને કહ્યું કે આતા, તમે મારા લગ્નની વિચારણા કરો છો? હા ભાઈ, બીજાના તારાથી નાના નાના છોકરા પણ પરણી જાય છે. આપણે ખેડૂ કહેવાઈએ. વહવારું આવે તો તારી મા પરથી કામનો બોજો ઉતરે. પિતાજી, દુઃખ લગાડશો નહીં, પણ મારે લગ્ન કરવા નથી. હું વ્યવહારના કામમાં પડવાનો નથી.
માટે કર્મણ અને જશો બીજા 2 ભાઈઓ છે, એમના લગ્ન કરો, વહવારું લાવો અને મારા મા પરથી કામનો ભાર ઉતરાવો. કરશન આતા જાણતા જ હતા કે ભોજલ વૈરાગ્યમાંથી ઉખડી વ્યવહારું નહીં જ બને, છતાં કહ્યું કે ભોજા, આપણાથી પરિણય વિના રહેવાય નહીં. નાતમાં આપણું નાક જાય. તારા લગ્ન ના કરું તો નાતીલા મારો જીવ ખાય. મારે કેટલાકને જવાબ આપવા, અને વાત તો કર કે તારે શું કામ લગ્ન નથી કરવા? તારા લગ્ન થાય, ઘેર છૈયા છોકરા રમતા હોય તો અમારી આંખો ઠરે. ભોજલરામ ધીરે ધીરે મનમાં ગણગણવા લાગ્યા, આ છે પંખીડાનો મેળો, ભવો ભવ નહીં રહે ભેળો. નર જાણે નરભે થયાને અવસર છે અધૂરો. હરી ભજ્યા વિન હાણ થવાની ડહાપણ શું ડહોળો. જન્મ ધરીને હરીને ભજ્યા નહીં, આખરે ઉભારો. ભોજલરામ કહે ઉડી જાશે પતંગ રંગ પીળો. આમ સાચો વૈરાગ્યનો રંગ જોઈ માતા પિતાએ લગ્નની વાત છોડી દીધી. સમયના પ્રવાહમાં માતા પિતા ખેંચાઈ ગયા. ભાઈઓએ ખેતીનું કામ ઉપાડી લીધું. સંત ભોજલરામના ભાગમાં હરી ભજવાનું કામ રહ્યું. આજુબાજુના ગામમાં સંત ભોજલરામની જ્ઞાન ગંગા વહેવા લાગી. ભર યુવાનીમાં સંત ભોજલરામ ગામડે ગામડે સત ધર્મનો આહ્લેખ જગાડવા લાગ્યા. સત્તાની સાઠમારીમાં પડેલા માનવોને ચાબખા મારતા સંત ભોજલરામ કહે છે, મન ચડ્યું મોટપના માળે, પ્રભુ એની વેળા કેમ વાળે. મૂર્ખાની દાંધડી થઈ છે ધોળી, હૃદયમાં જોયું નહીં ખોળી. આજ કરવાનું કાલ પર રાખતો, પીતો સાકર ઘોળી. અચાનક યમના દૂતો આવીને વણ પૂછ્યા ગયા ખોળી. આમ તળપદી ભાષામાં સામાન્ય માણસ સમજી શકે એવી વાણી, મીઠો મધુરો કંઠ, ભક્તિ વૈરાગ્ય ભજનો અવળવાણી. ખેતી કામ કરીને હારેલા થાકેલા ગ્રામજનોને ભક્તિ રસથી તરબોળ કરી દીધા. ભક્તિ શીશ તણું સાટું રે, આગળ વહમી છે વાટું. એક દિવસ આવી બની રાજા મોરધ્વજને માથે, કાશીએ જઈને કરવત મુકાવ્યા હરિજનને હાથે. આમ સાચી રહેણી કરણીના પ્રતાપે સમગ્ર સોરઠમાં સંત ભોજલરામની કીર્તિ ફેલાય. એક દિવસ દેવકી ગાલોળ ગામે અમરેલીના જીવા ભગત ભજન સત્સંગ કરવા પધાર્યા છે. જીવા ભગત કહે કે બાપુ, મારી સાથે આપ ફતેહપુર પધારશો, એને ભજન સત્સંગ કરશું. અમે અમારા સદભાગ્ય માની તમારી સેવા ચાકરી કરશું. જીવા ભગતે હૈયાના હેતથી પ્રાર્થના કરી. જીવા ભગતના માન ભર્યા આગ્રહના કારણે સંત ભોજલરામે કહ્યું, ભગત જરૂર આવીશ, પણ મારી રીતે મને રહેવા દેશો ત્યાં સુધી રહીશ. જીવા ભગતને ઉદ્દેશીને કહે કે જો ભાઈ, ભોજલ આવશે, સાથે સંત મંડળ, હરિજનો અને ભાવિક ભક્તો પણ આવશે. તારે વસમી વાટે ચાલવાનું છે. મારા તારાનો ભેદ ભૂલી અવિરત હરિસ્મરણ કરવાનું. આમ જીવા ભગતના ભાવ ભર્યા આગ્રહને કારણે સંત ભોજલરામ ફતેહપુર પધાર્યા. એ વખતના અમરેલીના ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે ખાસ આમંત્રણ આપી સંત ભોજલરામને મહાદેવના મંદિરના ઉત્સવમાં તેડાવ્યા હતા. દેવાલય પર ઈંડું ચડાવવાનો વખત થયો. બ્રાહ્મણોએ વિધિ પૂરો કર્યો. યજમાન દંપતી સજ્જ થઈ કળશ સાથે ઉપર ચડવાની તૈયારી કરે છે, પણ ઈંડાનો પથ્થર ઊંચકાતો ન હતો. 2, 4, 10 આમ 10 કડિયા અને બીજા માણસો બળ કરે છે, પણ ઈંડું ત્યાંથી હલતું નથી. સૌ થાક્યા. આ બાજુ મુહૂર્ત જતું હતું. વિઠ્ઠલરાવે ચોતરફ નજર ફેરવી. તેમની નજરમાં ભોજલરામ આવ્યા. ભગવાન, માનવોનો પુરુષાર્થ પાંગળો બને છે ત્યાં ભક્તિની શક્તિ કામ કરે છે. કૃપા કરી આપ પધારો.
અને ઈંડાને ગતિમાન કરો. સંત ભોજલરામ રામનું નામ લઈ ઊભા થયા. જઈને જુએ છે તો કોઈએ સિદ્ધિના બળ વડે પથ્થરને વજનદાર બનાવી દીધો હતો. સંત ભોજલરામે પથ્થર પાસે આવી પથ્થરના ઈંડાને હાથ લગાડી અને બોલ્યા કે તને સૌ ઊંચેરું સ્થાન આપવા માગે છે, જા તેમની સાથે ઉપર જા અને તારા માટે નક્કી કરેલા સ્થાન પર બેસી સૌને રાજી કરો. અને ભક્તિના પ્રતાપે સિદ્ધિનું બળ નાબૂદ થતાં જ ઈંડું હલકું બની ગયું. ઈંડું ચડી જતા જય જયકાર થવા લાગ્યો. રાત્રે ભજનની રાત જામી છે. સંત ભોજલરામે વાણી ઉચ્ચારી, હરખ હરખ કરી હાલો રે, આ તો ઠઠારો છે ઠાલો. ગુરુએ ગોપીચંદન જ્ઞાન બતાવ્યું, સહેજ તળાએ દીધી છોડી. ટીલા ટપકાની ટેવ વધારી, વાતો કરે કર જોડી. સાચી વાતમાં ખૂટલ ખૂટે, ઈ તો પ્રજાપતની જોડી. ભજનના રંગમાં ભંગ પડાવવાની ભાવનાએ પેલા સિદ્ધિવાળા પુરુષે મારણ સિદ્ધિનો પ્રયોગ સુબાના ભાણેજ ઉપર કર્યો. ભજન સાંભળતા સાંભળતા જ ભાણેજ ઢળી પડ્યો. ભજન મંડળીમાં હાહાકાર મચી ગયો. ભાણેજના અચેતન દેહને સંત ભોજલરામના ચરણે મૂકી અને સુબો રડી પડ્યો. સંત ભોજલરામે પાત્ર અને જળ મગાવી સૌ સંતોના ચરણો ધોયા. ચરણામૃત લઈ અને બોલ્યા, હે મારા નાથ, સાચા ભાવથી તારા ગુણગાન ગાયા હોય તો આ ભોજલની લાજ રાખજે. એમ કહી મૃતદેહ પર ચરણામૃત છાંટતા જ ભાણેજ બેઠો થયો. પેલો સિદ્ધિવાળો પુરુષ સંત ભોજલરામના પગમાં પડી ગયો અને માફી માગી. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા અને સંત ભોજલરામે વાણી ઉચ્ચારી, આ ભવમાં ભજન કરી લે ભાઈ, અંતરમાં ક્યાં રહ્યો મૂંઝાય. સગા કુટુંબને પરિવારની કુડી છે સગાઈ. મુઆ પછી માનવીઓના વાહે કર્મ ન છોડશે કાંઈ. વાહડાના વનમાં ઘાસોટી લાગતા ઉઠે અચાનક આગ. કામ ક્રોધ કાયાને ખાશે, ખરેખર ભૌમ ભીતરનો ભાઈ. અવસ્થા પહોંચીને ઉઠી ચાલ્યા, સુરનર ગયા સમાઈ. ભોજલરામ કહે ગુરુ પ્રતાપે, શામળિયો સુખદાયી, શામળિયો સુખદાયી. સંત ભોજલરામની અવસ્થા થવા આવી છે. અખંડ ભજન ભક્તિ અને લોક કલ્યાણના કામમાં તેઓ રત રહેતા. એક દિવસ એક અજાણ્યો માનવી આવીને પગે લાગ્યો, ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવો છો? બાપુ, જાતે લોહાણા છું, વીરપુરથી આવું છું. તમારી નામના સાંભળીને સતગુરુ ધારવા આવ્યો છું. મારું નામ જલારામ. વાહ, તારું નામ તો રૂડું. જલારામ, શું કામ કરો છો? બાપુ, પહેલાં દુકાન કરી પણ ફાવટ આવી નહીં, એટલે હવે તો અભ્યાગતોની સેવા કરું છું. ખેતરમાં બંને માણા ખેતી કામ કરીએ છીએ ને જે કાંઈ મળે એમાંથી ટુકડો આપું છું. જલારામ, તમે તો જે કરવાનું છે એ જ કામ કરો છો. મારી પાસે કંઠી બંધાવવાની ક્યાં જરૂર છે? હું કોઈ મોટો વલિયો નથી. સૌના ગુરુ અભ્યાગતો ગણાય, એ તો તમારે ત્યાં આવે છે. સંત જલારામ બોલ્યા કે હું તો તમારા શરણે આવ્યો છું. આમ સંત જલારામ બાબાને કંઠી બાંધી સતનો ઉપદેશ આપ્યો. દયા, દાન અને દીનતાના મર્મ સમજાવ્યા. કર્મ, અકર્મ, વિકર્મના ભેદો સમજાવ્યા. થોડા દિવસો પોતાની પાસે રાખી અને રજા આપી. ધર્મની ધજા બાંધવા ભલામણ કરી. સંત જલારામ બાપાએ વીરપુરમાં અલખની ધૂણી ધખાવી સત સેવાના યજ્ઞો આરંભ્યા. થોડા દિવસો બાદ સંત વાલમરામ આવ્યા. તેમને કંઠી બાંધી ગારિયાધારમાં સદાવ્રત બાંધવા આજ્ઞા કરી. સંત ભોજલરામના ભાઈના પુત્રોએ સતધર્મ અને આ ભક્તિ ભાવનાના પ્રવાહને વહેતો રાખ્યો, જેમાં લક્ષ્મણ ભગત થયા. અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડનાર અને સતધર્મની જ્યોતને અખંડ રાખનાર સંત ભોજલરામે સંવંત 1906માં
મહાપ્રયાણ કર્યું અને મહા આકાશમાં ભળી ગયા પરમ સંત ભોજલરામને આજે આપણે ભાવથી વંદન કરીએ.